નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે ભૂમિતિના એક ખાસ પ્રશ્નની ચર્ચા કરવાના છે. પ્રશ્ન આ પ્રમાણે છે: સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? હવે આનું આપણે વિઝ્યુઅલ પ્રૂફ જોવાના છે અને સવાલ એ છે કે આ પ્રશ્ન શા માટે? તો મિત્રો, મારી જે યુટ્યુબની ચેનલ છે એમાં એક વ્યૂવરે કોમેન્ટ કરી આ રીતે. જુઓ અહીંયા લખ્યું છે એમણે કે મને જણાવી શકો કે સમબાજુ ચતુષ્કોણ છે એ કઈ રીતે પતંગાકાર ચતુષ્કોણ છે. તો ચાલો મિત્રો, આપણે એનું વિઝ્યુઅલ પ્રૂફ મેળવીએ એટલે તમને પણ ખબર પડી જાય કે સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય. આની સમજ આપવા માટે મિત્રો હું એક એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરવાનો છું અને આ એજ્યુકેશનલ રિસોર્સ છે જીઓજીબ્રામાં પટેલ પેસ આર, એટલે કે મેં બનાવેલ છે. તમે પણ આવા 100થી વધુ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરી શકો છો ઓનલાઈન મેથ્સ લેબમાં જઈને, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે મિત્રો. હવે ચાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે સમબાજુ ચતુષ્કોણ આપણે કોને કહીશું. તો સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપણને ખબર છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, એટલે કે ચારે ચાર બાજુઓ જે છે એની લંબાઈ સરખી હોય એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની વાત છે. સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓના માપ સમાન હોય તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. હવે પતંગાકાર ચતુષ્કોણ કોને કહીએ છીએ? તો જે ચતુષ્કોણમાં પાસેની બે જોડ સમાન હોય, એટલે કે આ જોડની લંબાઈ અને આ જોડની લંબાઈ, એટલે કે પાસેની હું આ એક જોડ અહીં બાજુના માપ લખું. જુઓ મિત્રો, એડીનું માપ 5 છે, એઈનું માપ 5 છે, એટલે આ એક જોડ સમાન થઈ. એવી જ રીતે આ બીજી જોડ છે, જુઓ ડીબી અને ઈબી, તો બંનેની લંબાઈ સમાન છે એટલે આપણે એને પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ. પણ હવે આપણે એ જાણવું છે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર આ પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યા બંધ બેસે છે. તો સમબાજુ ચતુષ્કોણમાં તો ચારે ચાર બાજુઓના માપ સમાન હશે અને પાછો એ સમાંતર બાજુ હશે. તો જે સમબાજુ ચતુષ્કોણ છે આપણે એનો સ્ટડી કરીએ તો એની પાસેની જે જોડ છે એક જોડ અને બે જોડ સમાન જ થવાની છે, એટલે સમબાજુ ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહી શકીએ છીએ મિત્રો. પણ પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ બનશે ખરો? ના. તો અહીંયા તો ચારે ચાર બાજુઓના માપ સમાન થતા નથી. તો કોઈ કેસમાં સમાન થાય છે ખરા? ચાલો જોઈએ. હું એના વિકર્ણો આ રીતે લઉં છું. જુઓ, પતંગાકાર ચતુષ્કોણનો જે મોટો વિકર્ણ છે એ નાના વિકર્ણને દુભાગે છે મિત્રો. જુઓ, એટલે કે ઉપર અને નીચેનો વિકર્ણ પરના રેખાખંડો લઉં. જુઓ, ઉપર 4 અને નીચે 4 માપ છે અને આ મોટો વિકર્ણ છે. હવે હું આને સરખાવું છું મિત્રો. જુઓ, આ જે છે આ પોઈન્ટ એમ છે. જુઓ, હવે હું આ જે સી લખેલું છે, સી, આને આ રીતે સરખાવું છું તો તમે જુઓ આ માપ 5.5 છે તો આ 5.5 જ રહેવાનું છે. આ ડીબીનું માપ 9.15 છે. એટલે કે આ પતંગાકાર ચતુષ્કોણનો ગુણધર્મ જાળવી રાખવાનો છે. આની જોડે તમે ગમે તે કરો. ચલો, હું ખસેડું છું અને એમની નજીક લઈ જાઉં છું. જુઓ મિત્રો, અને એમની ઉપર લઈ જાઉં છું. હવે આની ઉપર લઈ જાઉં છું. જુઓ મિત્રો, બરાબર એની ઉપર. હા, તો શું થયું? જુઓ મિત્રો, હવે આનું માપ 7.21 છે, આનું માપ 7.21 છે, આનું પણ 7.21 છે. અને તમને જણાવી દઉં કે આના જે ખૂણો છે એ 90° થાય છે મિત્રો. જુઓ, તો અહીંયા આગળ જ્યારે બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે, 4 માપ જુઓ, એટલે કુલ 8 માપ છે. ઉપર 4, નીચે 4, કુલ 12 માપ છે આનું. આ બાજુ 6 અને આ બાજુ 6. જ્યારે બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે અને કાટખૂણે છે, જુઓ અહીંયા કાટખૂણો છે, ત્યારે આ પતંગાકાર ચતુષ્કોણ છે મિત્રો સમબાજુ ચતુષ્કોણ બની જાય છે. અને સમબાજુ ચતુષ્કોણ દરેક વખતે પતંગાકાર હોય છે મિત્રો. જો આ સમબાજુ ચતુષ્કોણ છે ત્યારે જો આ એક જોડ સરખી છે અને આ બીજી જોડ પણ સરખી છે, એટલે સમબાજુ ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહી શકીએ છીએ મિત્રો. અને પતંગાકાર ચતુષ્કોણ ક્યારે સમબાજુ બનશે? જ્યારે બંને વિકર્ણો એકબીજાને દુભાગશે ત્યારે.